આજે આપણે પાલક પનીર બનાવ્યો છે। તમે જોજો મારા વિડીયોમાં। આ પાલક હું લઈ લીધી છે અને પાલકને વ્યવસ્થિત હું ધોઈ લીધું છે। અને આપણને જે બી વસ્તુ લાવી એ આપણે ધોઈને યુઝ કરવાની, એમને યુઝ નહીં કરવાની। પાલક મસ્ત રીતે ધોવાઈ ગઈ છે આપણી। હવે એ પાલકને આપણે ઝીણો ઝીણો સમારી નાખશું। જો કેટલી સરસ મસ્ત ધોવાઈ ગઈ છે। હવે આપણે પ્લેટમાં એને ઝીણો ઝીણો કટ કરી લેશું। હવે ઝીણો ઝીણો કટ કરીને આપણે એને મીઠું નાખીને બાફવા મૂકી દઈશું। તમે લોકો કેવી રીતે બનાવો છો એ મને જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। ક્યાંથી જોવો છો એ મને કમેન્ટમાં લખજો। મારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો મને। આ બધી પાલક સમારી લીધી છે। હવે હું ગેસની ઉપર પાણી મૂકી દઈશ તપેલીમાં। એની અંદર થોડું મીઠું નાખીશ। મીઠું નાખીને આપણે એને બાફી લેવાની છે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। ક્યાંથી જોયો છો એ મને કહેજો કમેન્ટમાં। આ મેં મીઠું નાખીને બાફી લીધું છે। હવે એની અંદર થોડી થોડી આપણે એ પાલક એની અંદર નાખી દઈશું। 5 જ મિનિટમાં આપણને એને બાફી લેવાની છે। સરસ રીતે બફાઈ જશે એટલે આપણે એને પીસી લેવાનું છે। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, થોડોક સપોર્ટ કરો। આ જો આવી રીતે આપણે હવે એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે। સરસ ધીમા તાપે, બહુ ફાસ્ટ નથી કરવાનું। તમે બહુ ફાસ્ટ કરશો તો બધું બળી જશે। હવે આ ડાંઠા પણ નાખી દેવાના, ફેંકવાના નથી। તમે લોકો ફેંકી દેતા હો તો ફેંકતા નહીં, એ શાકમાં નાખી દેવાનું, સરસ ટેસ્ટી બને। હવે આ થઈ ગઈ છે, એને આપણે હવે ઠંડુ કરવા મૂકી દઈશું। આ જો કેટલી સરસ બફાઈ ગઈ છે। હવે આ મસ્ત રીતે બફાઈ ગઈ છે। એને હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। એકદમ ઠંડુ થઈ જાય એના પછી જ આપણે મિક્સરમાં પીસવાનું છે। ગરમ ગરમ નથી પીસવાનું, ગરમ પીસશો તો બધું નુકસાન થશે। હવે આપણે એનો આ બધું મસાલો રેડી કરશું। ટમાટર છે, કાંદા છે, લસણ છે। હવે એ બધાને આ મશીનમાં આપણે ઝીણો ઝીણો કટ કરી લઈશું। આને ચોપર કહેવાય। એ ચોપરની અંદર બધું ઝીણું ઝીણું કટ થઈ જાય છે। તમારી પાસે ન હોય તો તમે એ ચોપર લઈ લેજો। એ ચોપરથી બધું ઝીણું ઝીણું સમારાઈ જાય છે। જો આવી રીતે નાખીને આપણે દોરીથી ખેંચી લેવાનું, આવી રીતે સરસ। હવે આ ઝીણા ઝીણા સમારી ગયા છે આપણા। હવે એની અંદર હું ટમાટર નાખીશ। કાંદા થઈ ગયા છે। કાંદા, ટમાટર, લસણ બધું ઝીણું ઝીણું આપણે કટ કરી લેવાનું। જો આટલે મસ્ત થઈ ગયું। 5 જ મિનિટમાં બધા કટ થઈ ગયા સરસ। હવે આ 2 મરચી છે, કેટલું સરસ જો મસ્ત લાગે છે ને। હવે આપણે પનીર લઈ લઈશું। એ પનીરના ટુકડા આપણે કરી લઈશું ઝીણા ઝીણા। પનીર નાખવાનું છે, એનું ઝીણો ઝીણો કટ કરી લેવાના છે બધા। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો। આવી રીતે ઝીણા બધા કાપી લેવાના છે। અને તમે લોકો કેવી રીતે બનાવો છો મને જણાવજો। અને તમને મારા વિડીયા કેવા લાગે છે એ પણ કહેજો કમેન્ટમાં। જો હવે આપણી પાલક પણ રેડી થઈ ગઈ છે। હવે એ પાલક ઠંડી થઈ ગઈ છે। એ પાલકને મિક્સરમાં હવે આપણે પીસી લઈશું।
આવી રીતે બધું એની અંદર નાખી દીધું છે મેં. વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે, એટલે તમે પણ થોડુંક સપોર્ટ કરો. વિડીયો આખો તમે વોચ કરજો. જો આવી રીતે મેં પીસી લીધી છે. હવે કઢાઈ મૂકી દીધી છે. કઢાઈની અંદર હવે આપણે તેલ નાખી દઈશું. હું વિડીયો બનાવું છું, કેવું બનાવું છું એ પણ કહેજો તમે કમેન્ટમાં. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વિડીયો પૂરો વોચ કરીને જોજો. સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ સમજમાં નહીં આવે કે આ ભાજી કેવી રીતે બની છે. હવે આ ગરમ થઈ ગયો છે. એની અંદર આપણે પનીર નાખીને બ્રાઉન કલરનું શેકી લઈશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આવી રીતે હું બ્રાઉન કલરનું શેકી લઈશ. શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને કાઢી લેવાનું. પછી એ જ કઢાઈમાં આપણે એનો વઘાર કરી દઈશું. અને એ શાક બહુ ટેસ્ટી બને છે. અમને લોકોને બહુ ભાવે એટલે અમે લોકો બનાવતા રહીએ છીએ. અને આજે મેં વિચાર્યું વિડીયો બનાવવો. આજે આવી રીતે એમાં આપણે જીરું નાખશું. જીરું નાખીને એની અંદર મરચી નાખશું. 2 ગ્રીન મરચી મેં કટ કરી હતી એ નાખી દેવાનું છે. અને વિડીયો તમે આરામથી જોજો તો તમને ખ્યાલ આવશે કે આ ભાજી કેવી રીતે બની છે. હવે અમે મરચી નાખી દીધી છે. એની અંદર કાંદા નાખશું, લસણ નાખશું. મારા છોકરાને આ શાક બહુ જ ભાવે છે. અને જો કે છોકરાઓને પાલકનું શાક દેવાનું, બહુ સરસ ટેસ્ટી બને. આવી રીતે એને ધીમા તાપે આપણને ચલાવતો રહેવાનું છે. પછી એની અંદર આપણે ટમાટા નાખશું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ક્યાંથી જોવો છો એ કમેન્ટમાં લખજો. આ ટમાટા મેં એની અંદર નાખી દીધા છે. ટમાટા થોડાક વધારે થઈ ગયા હતા, મેં હવે ઓછા કરી નાખ્યા. એની અંદર પછી આપણે બધા મસાલા કરશું. ધાણા પાવડર છે, લાલ મરચો, થોડોક ગરમ મસાલો, હળદી અને મીઠો આપણે થોડુંક જ નાખવાનું છે, બહુ નથી નાખવાનું. આપણે પાલક બાફી હતી ત્યારે નાખ્યો હતો. આ મેં હમણાં ગરમ મસાલો નાખ્યો હતો. મીઠો હું આટલો જ નાખું છું, થોડોક જ, બહુ નહીં નાખવાનું. હવે એને ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે. ગેસને સ્લો રાખવાનું છે, ફાસ્ટ નથી કરવાનું. હવે તેલ છૂટો પડે એટલે આપણે એની અંદર આ પાલક પીસી નાખી દઈએ. આપણે એમાં મિક્સ કરી દેવાની છે. આવી રીતે સરસ ધીમે ધીમે. મારો આ શાક બહુ ટેસ્ટી બન્યો હતો. કોઈ પરોઠા સાથે ખાય, કોઈ રોટલી સાથે ખાય. અમે લોકો રોટલી સાથે ખાઈએ છીએ. હવે એની અંદર આપણે પનીર નાખી દઈશું લાસ્ટમાં. જો કેવો સરસ શાક બનીને આપણું રેડી થઈ ગયું છે. એને 5 મિનિટ ઢાંકી દેજો એટલે બધા મસાલા બધા મિક્સ થઈ જાય. જો કેવી મસ્ત શાક બનીને આપણું રેડી થઈ ગયું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવી રેસીપી તમને હજી જોવી હોય તો મને કહેજો એટલે હું બનાવીશ. હવે આપણું શાક રેડી થઈ ગયો. ભાત, રોટલી, છાશ. જય માતાજી. કાલે મળશું.